ચાલો મિત્રો, આવાસ યોજના ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનમાં વસવાટ કરે છે. આજે બી આપણા ગામડાની વાત કરીએ તો ગામડાઓમાં આજે લોકો અર્ધસ્થાયી મકાનમાં, કામચલાઉ મકાનમાં વસવાટ કરે છે. કેવા? અર્ધસ્થાયી અને કામચલાઉ મકાન, ટેમ્પરરી. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધા પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી રેખા નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ગરીબી રેખા નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ SC અને ST જાતિના વર્ગના મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013 અને 14માં રાજીવ આવાસ યોજના 2013 અને 14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબો ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. શહેરની વાત કરીએ તો શહેરોમાં પણ ગરીબ કુટુંબો ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાઓને ધ્યાનમાં રાખી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY શરૂ કરવામાં આવી. આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓ તો પૂરી પાડે છે, પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનો મહત્વનો સ્ત્રોત પણ છે. આ આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધા તો પૂરી પાડે જ છે, બરાબર, પણ સાથે સાથે રોજગાર સર્જનનું મહત્વનું સ્ત્રોત પણ છે. સામાજિક સલામતીની યોજનાઓ ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે સામાજિક સલામતીની યોજના શરૂ કરવામાં આવી છે. ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજિક સમિતિની યોજના શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2014થી અટલ પેન્શન યોજના અમલમાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને માત્ર ₹12 નજીવા પ્રીમિયમે 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે, તેમજ વાર્ષિક 330ના પ્રીમિયમે 2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોત વીમા યોજના શરૂ કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળની જોખમની રક્ષણ આપવામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી આપણે વાત કરીએ જનધન યોજના. મિત્રો, શોર્ટ નોટ તરીકે IMP પરીક્ષામાં પૂછાય છે, લખી રાખજો, મોડે કરી દેજો. જનધન યોજના નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. બરાબર, નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આપણા દેશમાં આટલા બધા વડાપ્રધાન થઈ ગયા, પણ એકેય વડાપ્રધાને એ વિચાર્યું નથી કે ગરીબ લોકોને, જે ગરીબ વ્યક્તિઓ છે એ ગરીબ લોકોને પૈસા એમની પાસે હોય તો એમને સંઘર્ષ માટે સાધન કયું. આ ગરીબ વ્યક્તિઓ બેંક શબ્દથી બીવે, બેંકમાં જાય નહીં. એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના પૈસા સચવાય, એમને વ્યાજ મળે અને
બેંક શબ્દથી એ લોકો દૂર ન જાય તે માટે ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલવાની સુવિધા 28 ઓગસ્ટ 2014 રોજ શરૂ કરવામાં આવી અને એ મુજબ ગરીબોની બચત બી થાય, એમના પૈસા ઘરે પડ્યા છે જે અસલામત છે ત્યાં સલામત રહે, એમને વ્યાજ પણ મળે અને એમના પૈસા સચવાય. સાથે સાથે જે રૂપિયા ગરીબો પાસેથી ઉઘરાયા બેંકમાં એ રૂપિયા બેંક લોકોને વ્યાજે આપી અને લોકોના કામ ધંધા શરૂ થાય એવા પ્રયત્ન કરશે. બચતની બચત કરનાર વ્યાજ મળે, જે રૂપિયા સરકાર પાસે આવશે સરકાર એ ધંધા રોજગારમાં રોકશે, લોકોને રોજગારી બી મળશે, લોકોને વેપાર ધંધો શરૂ કરવા માટે લોન પણ આપશે. આ હેતુથી આપણા દેશમાં પ્રધાનમંત્રી યોજના શરૂ કરવામાં આવી છે, જનધન યોજના. આટલા બધા વડાપ્રધાને કોઈ ક્યારેય નહીં વિચાર્યું, કારણ કે એની પાછળ ઘણા કુટુંબ એવા છે કે જેના ઘરમાં પૈસા સાચવવા માટે જગ્યા નથી, પૈસા છે કોઈ ગોદડામાં, કોઈ જગ્યાએ ડબલામાં, કોઈ જગ્યાએ માટલામાં, ગમે તે સંતાડી જાય અને ઘણીવાર આવા પૈસા સડી જાય, ખરાબ થઈ જાય તો એને નુકસાન થાય. તો આવા સંજોગોમાં મોદીએ 2014માં 28 ઓગસ્ટ જાહેરાત કરી જનધન યોજનાની. આમ તો વહેલી જાહેરાત કરી પણ એ દિવસથી ખાતું તમે ખોલી શકો અને એ જ દિવસે 1.5 કરોડ ખાતા ખુલ્યા હતા અને 8 જાન્યુઆરી સુધી કુલ 12.58 કરોડ નવા ખાતા ખુલ્યા હતા અને જેમાં 10,590 કરોડની થાપણો જમા થઈ. જનધન યોજનાનું મહત્વ અને લક્ષણો: પ્રતિ વસ્તી બેંકનું સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રતિ વસ્તી બેંક સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા થાય. આ બહુ મોટો હેતુ છે. દાખલા વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ તો એ ડાયરેક્ટ એમના ખાતામાં જવા. બાકી દિલ્હીથી નીકળતી કોઈ વિદ્યાર્થીની સ્કોલરશીપ છે, દિલ્હીથી એની મંજૂર થયેલી સ્કોલરશીપ 10,000 છે અને ખબર નથી હોતી કે એની સ્કોલરશીપ કેટલી, એને ખબર છે સ્કોલરશીપ મળશે, કેટલી મળશે કોઈ ખબર નથી. તો એ સ્કોલરશીપ જ્યારે દિલ્હીથી નીકળે છે, માની લો કે 10,000 રૂપિયા એને મળે છે, તો એ 10,000 ત્યાંથી નીકળતા પહેલાં ત્યાંથી 7,000 થઈ જાય છે. જ્યારે ગુજરાત સરકાર પાસે આવે છે ગાંધીનગર, ત્યાં આગળ એ સ્કૂલમાં આવતા ગુજરાત સરકાર પાસે સ્કૂલમાં આવતા એ 5,000 થઈ જાય અને સ્કૂલમાં જ્યારે એ પૈસા આવે છે ત્યારે એમાંથી 3,000 વિદ્યાર્થીને આપવામાં આવે છે. આ જે કરપ્શન ગેપ હતી ને વચેટિયાનું, એ કાઢી નાખવા માટે મોદી આ યોજના શરૂ કરી અને બાળકોને વિદ્યાર્થીઓને ખાસ કહેવામાં આવ્યું કે દરેક વિદ્યાર્થીઓના એકાઉન્ટ બેંકમાં હોવા જોઈએ, જેથી એમને મળતી સહાય સીધા એમના ખાતામાં જમા થાય. બાકી તો અત્યાર સુધી લુખ્ખી સરકારોએ પૈસા લોકોના ખાઈ જ ગઈ છે. હવે આ વસ્તુ એવી થશે કે કોઈ બી વ્યક્તિને નુકસાન થશે, ગરીબ વ્યક્તિઓને, અને એમને સહાય મળશે ડાયરેક્ટ એમના ખાતામાં જમા થશે. આ સૌથી મોટો ઉદ્દેશ છે અને એનું કારણ બી તમને કહી દઉં કે હું તમને ઉદાહરણ આપું કે હમણાં જે કોરોના વાયરસની જે સહાય મળી લોકોને 2,000 રૂપિયા, એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ગયા, કોઈ વચેટિયાઓ નહીં. બાકી સરકાર 2,000 કરે તો કદાચ કેટલાને મળે જ બી, કાંઈ ના પણ મળે, કેટલાને મળે તો અડધા મળે. આજે આ યોજનાનો મુખ્ય હેતુ સરકારની ગરીબ પરિવારને આપવામાં આવતી સહાય સીધી તેમના જ ખાતામાં જમા થાય, આ મુખ્ય ઉદ્દેશ. વધુ લોકો બેંકનો ઉપયોગ કરે. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તે શૂન્ય સિલકથી બેંકમાં ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવ્યાના 5 મહિના પછી એને 5,000નો બેંક તરફથી ઓવરડ્રાફ્ટ મળે છે. આ યોજના 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર કર્યું છે સરકારે. પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટે સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે, જે બીજી રીતે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. એક પ્રકારનું લોકો પાસેથી બચતો લઈ અને નાનું ધિરાણ કરવાનું, સૂક્ષ્મ ધિરાણ, માઇક્રો ફાઇનાન્સ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. એક જાતની સહાય માટેની આ યોજના છે. ઓકે મિત્રો, એ લેસન પૂરું થયું.
વંદે માતરમ. જય હિન્દ.